આ તરફ અમદાવાદમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ હજુએ જોવા મળી રહ્યો છે અને આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે અને આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાય તેવી શક્યતા છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયો તેમજ રાજપૂતો ઉપસ્થિત રહી શકે છે। અન્ય સમાજોને પણ સંમેલનની અંદર જોડાવા માટે આમંત્રણ અપાયું છે। રાજ્યભરમાંથી ક્ષત્રિયો આ સંમેલનમાં ઉમટે તેવી શક્યતા જોવાઈ રહી છે। ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગરમાં આ પ્રકારના સંમેલન યોજાયા હતા। આ પહેલા રાજકોટમાં કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ હતી। 16થી વધુ જિલ્લામાં ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ નક્કી થઈ, જેમાં રાજકોટ બેઠક પર ક્ષત્રિયો 400 જેટલા ઉમેદવાર ઊભા રાખશે અને આગામી સમયમાં રાજકોટમાં પણ ક્ષત્રિય સંમેલન યોજાનારું છે। દરેક તાલુકામાં કમિટી રચાશે, ગામે ગામ પહોંચીશું તેવું ક્ષત્રિયોનું આહવાન છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આ મહાસંમેલન છે, અસ્મિતા મહાસંમેલનની અંદર જો જોવા જઈએ તો આખરે કેટલા ક્ષત્રિયો કેટલી સંખ્યામાં અહીં આવી પહોંચે તેમ શક્યતા છે અને મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કેટલું આકરું વલણ હજુ એક ક્ષત્રિયો અખત્યાર કરી શકે તેમ છે? સચિન, જયેશ, આપણે જોઈ રહ્યા છે જ્યારથી આ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું છે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજનો જે પ્રકારે રોષ સામે આવી રહ્યો છે અને આપણે જોયું આટલા દિવસમાં કે ભારતીય જનતા પાર્ટી એક રીતે પોતાના જે આ ઉમેદવાર છે લોકસભાના, રાજકોટ લોકસભાના, ત્યાં એમને એ ઉમેદવારી તરીકે એમને હટાવવામાં એ ભાજપ અડગ છે અને બીજી તરફ રાજપૂત સમાજ અડગ છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે એમને આ જે ઉમેદવારી છે ત્યાંથી એમને હટાવવામાં આવે। ભલે પાટીદાર સમાજના બીજા કોઈ પણ જે વ્યક્તિ છે એમને ટિકિટ આપવામાં આવે એનો એમને વાંધો નથી। પાટીદાર સમાજમાંથી બીજા કોઈ પણ વ્યક્તિ હોય, મહિલા હોય, કોઈ પણ હશે તો એમને એ બાબતનો વાંધો નથી, પણ પુરુષોત્તમ રૂપાલા જે છે એમના પરિવારમાંથી કોઈને પણ ટિકિટ ના આપવી જોઈએ એ પ્રકારની માંગને લઈને રાજપૂત સમાજ અડગ છે। અને આપ જુઓ અત્યારે તો ધંધુકામાં જે આ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે, અસ્મિતા મહાસંમેલનની તૈયારીઓ જે છે આપણે જોઈ રહ્યા છે। આ સ્ટેજ છે અને સ્ટેજ સાથે જ સાથે જે અલગ અલગ સ્ટેટ જે મહારાજાઓ છે તે પણ આ જે છે એ બેઠકમાં ભાગ લેવા માટે આવવાના છે। આ સાથે જ સાથે જે રાજપૂત સમાજના જે અલગ અલગ સંગઠનો છે એ રાજપૂત સમાજના જે સંગઠનો છે એમના વડા, સાથે જ સાથે અલગ અલગ જે સમાજના જે પ્રતિનિધિઓ અને સાથે જ રાજપૂત સમાજ સાથે સંકળાયેલા રાજપૂત સમાજના લોકો, ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થવાના છે। સાંજે લગભગ 5:30 વાગે આ અસ્મિતા મહાસંમેલન શરૂ થવાનું છે। સ્વાભાવિક રીતે આપણે ગઈકાલે પણ જોયું છે કે રાજકોટમાં જે પ્રકારે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, એ પહેલા કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, તાલુકા સુધીની સમિતિઓ રચવાનું આયોજન કરવામાં આવ્યું, સાથે જ સાથે 400 ઉમેદવારો જે છે એ રાજકોટ બેઠક ઉપર ઊભા કરવાની જે ઘોષણા જે છે એ કરવામાં આવી છે। ત્યારે આ વિષય જે છે, વિષયને જોતા એવું લાગી રહ્યું છે કે રાજપૂત સમાજ જે છે એ આ આંદોલનને વધુ જે કહી શકાય કે તાલુકા સ્તર સુધી અને ગામડાઓ સુધી પહોંચાડવા માટે મક્કમ છે અને એમની એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને જે ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા છે એમને હટાવવામાં આવે અને આજની આ જે અસ્મિતા મહાસંમેલન છે એ અસ્મિતા મહાસંમેલનમાં જે બધા અગ્રણીઓ ભેગા થવાના છે, સ્ટેટ જે છે બધા એકત્રિત થવાના છે, ત્યારે તેઓ આ બેઠકમાં શું ચર્ચા કરે છે અને ત્યારબાદ કયા પ્રકારે જે છે એ સ્ટ્રેટેજિકલી રાજપૂત સમાજ આગળ વધે છે એ જોવાનું મહત્વનું રહેશે। કારણ કે બંને તરફથી જે પોતપોતાની રીતે ભાજપ અડગ છે, એક તરફ રાજપૂત સમાજ અડગ છે, ત્યારે આ સ્થિતિ ક્યાં પહોંચે છે અને કયા પ્રકારે રાજપૂત સમાજનું આ આંદોલન છે હવે આગળની દિશા અને નિર્દેશ સાથે આગળ વધે છે એ આજની બેઠકમાં પણ નક્કી થાય એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે પ્રકારનું આંદોલન છેલ્લા કેટલાક દિવસોમાં આપણે જોઈ પણ રહ્યા છે અને જે પ્રકારની માંગણી રાજપૂત સમાજની જોઈ રહ્યા છે, ત્યારે એને જોતા એવું લાગે છે કે આજની બેઠકમાં કંઈક એવી રણનીતિ નક્કી થશે કે જેનાથી આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે। જયેશ, બિલકુલ સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખો એક ક્ષત્રિય સમાજ જો એકજૂટ થાય અને આ વિવાદને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો પર અડગ રહે તો આગામી સમયની અંદર આ આખી વાત કયા જઈને વળાંક લેશે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે।